આપણે કૂતરાને મોસ્ટ ઓફ જાણકારી છે, પણ બિલાડી, વાંદરા, ઉંદર, આપણા ચિમ્પાન્જી વગેરે બીજા પ્રાણીઓ કરડવાથી પણ હડકવા થઈ શકે છે. હવે હડકવા જે છે એ મનુષ્યોમાં જ્યારે કોઈ પણ પ્રાણી કરડે છે ત્યારે એના શરીરમાં રહેલા વાયરસ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે અને એનાથી હડકવાનું બીજું નામ છે હાઇડ્રોફોબિયા, એટલે પાણીથી બીક લાગે. પાણીનો ફક્ત અવાજ આવે તો પણ બીક લાગે. એને હવાનો ઝોંકો આવે એ તો એરોફોબિયા કહેવાય, એ પણ હોય છે. બહુ વધુ પડતી લાઇટ હોય તો એને એ લાઇટથી પણ ગભરાય. આ એના એકદમ પરફેક્ટ સિમ્ટમ્સ છે. પણ એ સિવાય શરૂઆત ક્યાંથી થાય? તો જ્યાં આગળ એને કોઈ પણ પ્રાણી જે કરડ્યું હોય, આપણે કીધું એ પ્રમાણે, તો ત્યાં આગળ એને ગલગલાટી અથવા તો શૂન્ય અવકાશ થઈ જાય, આમ શૂન્ય થઈ જાય, અથવા ગિલગિલાટી આપણે ગલી થતી હોય એવું પણ થાય. ત્યાંથી માંડી જે વાયરસ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આપણી મુખ્ય ચેતાતંતુ જે મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે, એ ત્યાં પહોંચી ગયા પછી મેં કીધું એમ હાઇડ્રોફોબિયા, એરોફોબિયા, લાઇટ માટેનું ફોબિયા, આ બધું ચાલુ થાય અને બધા એના મસલ ખેંચાઈ જાય અને એ પ્રમાણેનું થાય. આ મોસ્ટ કોમન છે. બીજો પ્રકારનો છે પેરાલાઇટિક ટાઈપ ઓફ રેબિસ છે, એ અડકવા જ છે, પણ એમાં એનાથી ઊંધું એરોફોબિયા અને હાઇડ્રોફોબિયા તો થોડો ઘણો થાય, પણ આમ માણસનું લકવો પડી જાય અને એ રીતે થાય. જ્યારે પેલામાં મસલ ખેંચાઈ જતા હતા અને પેરાલાઇટિકમાં પેરાલિસિસ થઈ જાય. બંને કિસ્સામાં આપણે કહી શકીએ કે 100% ડેથ થાય છે. એટલે અહીંયા હું એક કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ ઓનલી આન્સર.